હાલેલુયા, 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 હાલેલુયા. કેમ છો બધા? સારા છો ને? કોઈને યાદ છે અમે છેલ્લે લાસ્ટ ટાઈમ તમને શું શીખવ્યું હતું? કોઈને યાદ છે કે હું શેના પર બોલી હતી? મંડીની એકતા પર બોલી હતી, રાઈટ? હે ને? એ એકતામાં શક્તિ છે. જ્યારે આપણે બધા એક ભેગા થઈને જ્યારે એક થઈએ છીએ ત્યારે આપણે શેતાનના સામ્રાજ્યને તોડફોડ કરી નાખીએ છીએ, બરાબર છે? તો આજે આપણે એને રિલેટેડ જ જોઈશું, પણ હવે આપણે જે શેતાનના લોકો જે આપણી વિરોધમાં ઊભા થાય છે એ લોકોનું બી તો સંગઠન હોય છે કે ના હોય? હોય ને? તો એના વિરોધમાં આપણે આજે વચનો જોવાના છે. ઉત્પત્તિ એનો 11મો અધ્યાય અને એને આપણે વાંચીશું 1 થી લઈને 9 કલમ સુધી. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. અને એમ થયું કે તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા સિનાર દેશમાં એક મેદાનમાં આવી પહોંચ્યા ને ત્યાં રહ્યા. અને તેઓએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે ઈંટો પાડીએ ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી ને છોને ઠેકાણે ડામર હતું. અને તેઓએ કહ્યું કે ચાલો આપણે પોતાને સારું એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ અને એમ આપણે પોતાને સારું નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખરાઈ ન જઈએ. અને જે નગર તથા બુરજો માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવા ઉતર્યો. અને યહોવાએ કહ્યું કે જુઓ, આ લોકો એક છે ને તે સર્વની ભાષા એક છે. અને તેઓએ આવું કરવા માંડ્યું છે તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહીં થશે. ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે. એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા અને તેઓને નગર બાંધવાનું મૂકી દીધું. એ સારું, તેનું નામ બાબિલ એટલે ગૂંચવણ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષા ગૂંચવણ કરી નાખી અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. આપણે શું જોઈ ગયા? પહેલી કલમમાં લખ્યું છે અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. અને એ લોકોએ શું બાંધવાનું ચાલુ કર્યું? બુરજ બાંધવાનું ચાલુ કર્યું. અને પ્રભુ અહીંયા એવું કહે છે કે યહોવાએ કહ્યું કે જુઓ, આ લોકો એક છે ને તે સર્વની ભાષા એક છે. અને તેઓએ આવું કરવા માંડ્યું છે તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ થશે નહીં. તો પ્રભુએ જોયું કે આ લોકો શું કરી રહ્યા છે. મેં જે આજ્ઞા આપી છે એના વિરોધમાં આ લોકો ભેગા થઈને શું કરી રહ્યા છે? બુરજ બાંધી રહ્યા છે. ઉત્પત્તિમાં તો કહ્યું હતું કે તમે શું કરો? અને પુષ્કળ વધો. તો પ્રભુએ એમ નહોતું કીધું કે એક જ જગ્યાએ તમે ભેગા થઈ જાઓ. પણ એ લોકોએ દેવના વિરોધમાં એ બુરજ બાંધવાનું ચાલુ કર્યું. અને એ લોકોની એક જ ભાષા હતી. એક જ ભાષા એટલે કે જ્યારે લોકોનું મન એક થઈ જાય છે અને એ લોકો જે વિચારે છે એ બધા વિચારો એક થઈ જાય છે. એટલે કે બે ત્રણ જણાને ભેગા થઈ આપણે કંઈક કામ માટે વિચાર્યું કે આ કામ આપણું પરિપૂર્ણ થવું જોઈએ, તો એ લોકો એવું વિચાર્યું કે આ બુરજ અમારે બાંધવો છે. તો એ બધાનું શું હતું? એક મન હતું. એટલા માટે એમ લખવામાં આવ્યું છે કે એક ભાષા. એક ભાષાનો અર્થ એવો થાય છે એ લોકોનું મન એક હતું. એ લોકોની મનની જે ભાષા હતી તે એક હતી. અને જ્યારે એક ભાષા થઈ જાય છે, એક મન થઈ જાય છે, ત્યારે જે કંઈ આપણે કરીએ છીએ તે શું થાય છે? સફળ થાય છે. તો આ લોકો શું? દેવના વચનના વિરોધમાં, દેવની આજ્ઞાની વિરોધમાં ઊભા થયા હતા. તો આ શું છે? ખોટી બાબતો છે. એ જ રીતના જ્યારે આપણે પણ પરમેશ્વરનું કંઈક કામ કરીએ છીએ તો આપણા વિરોધમાં પણ એક સંગઠન ઊભું થાય છે. જે રીતના આપણે સંગતિમાં ભેગા થઈએ છીએ ને, અને આપણે ભેગા થઈને જ્યારે દેવની સ્તુતિ કરીએ છીએ, વચન એવું કહે છે કે જ્યાં 2 થી 3 જણ જ્યાં પ્રભુની સ્તુતિ
અને તેઓએ નગર બાંધવાનું પ્રભુએ શું કર્યું? એ લોકોની ભાષાને ઉલટાવી નાખી. એટલે કે એ લોકોનું જે એક મન હતું તેની અંદર પ્રભુએ શું કરી? ગડબડી મચાવી દીધી. અને જ્યારે એ લોકોએ ગડબડી મચાવી દીધી ત્યારે શું થયું? એ લોકોએ કામ કરવાનું પડતું મૂક્યું અને શું થઈ ગયા? એ લોકો વિખેરાઈ ગયા. એ કામને શું કર્યું? એ લોકોએ પડતું મૂક્યું અને એ લોકોએ વિખેરાઈ જવું પડ્યું. એટલે કે જ્યારે એ લોકોની ભાષા, એ લોકોનું જે એક મન હોય છે ત્યારે એ લોકો સફળ થઈ જાય છે. આપણે પણ જ્યારે એક મન હોઈએ છે તો આપણા કામમાં આપણે સફળ થઈએ છીએ. પણ એક વચન આપણે જોઈશું, એમાં લખેલું છે કોરિન્થીયોનો પત્ર એનો 10મો અધ્યાય અને એની 3જી કલમ અને 4જી કલમ આપણે વાંચીશું. બીજો પત્ર, કોરિન્થીયોનો બીજો પત્ર 10મો અધ્યાય અને 3જી અને 4જી કલમ. કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. પાછળ પણ વાંચી લઈશું. અમે વિતાંડવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. શું કહેવામાં આવ્યું છે અહીંયા? કે આપણા જે લડાઈના હથિયારો છે એ કેવા છે? સાંસારિક નથી, પણ કેવા છે? આત્મિક છે. અને લાસ્ટમાં એમ લખવામાં આવ્યું છે કે અમે વિતંડાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. તો આપણું જે યુદ્ધ છે તે માંસ અને લોહીની સામે નથી. આપણું જે યુદ્ધ છે એ સાંસારિક નથી, પણ આપણી જે યોજના હોય છે, આપણે દેવનું રાજ્ય બાંધવા માંગીએ છીએ, બરાબર? આપણે સંગતિમાં બેસીએ છીએ, હે ને? તો આપણી સંગતિના વિરોધમાં પણ શૈતાનમાં લોકો કાર્ય કરતા હોય છે અને આપણી સંગતિમાં આપણે બેસી ના શકીએ, આપણે સંગતિમાં એકમત ના થઈ શકીએ, એ માટે એ લોકો સંગઠન રચીને આપણા વિરોધમાં કામ કરતા હોય છે. પણ આપણે લખવામાં આવ્યું છે કે દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. તો એ લોકોના જે કુવિચારો છે એ લોકોને આપણે વેરવિખેર કરવાના છે. આપણું યુદ્ધ એ માંસ અને લહુની સામે નથી, પણ જે એ લોકોના ખોટા વિચારો છે, જે ચર્ચોના વિરોધમાં લોકો ઊભા થાય છે, તેમજ ચર્ચના વિરોધમાં જે દુષ્શક્તિઓ કામ કરે છે, જે લોકો સંગઠન રચે છે, એના વિરોધમાં આપણે ઊભા થવાનું છે કે એ લોકોનું સંગઠન, જે લોકો એક મન થાય છે અને ચર્ચોને તેમજ સંગતિને બરબાદ કરે છે, એને આપણે વેરવિખેર કરવાના છે. એટલે કે આપણું એ યુદ્ધ કેવું છે? આત્મિક છે. આપણે બીજા વચન જોઈશું. પૂર્ણ નિયમ 28 અને 7. તારા જે શત્રુઓ તારી સામે ચડી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે અને તારી સામેથી 7 માર્ગે નાસી જશે. ઓકે. બીજો કાળવંતાર અને એનો 20મો અધ્યાય અને એની 23 અને 24 કલમ. આમોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓનો પૂરા કરી રહ્યા પછી તેઓએ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહૂદિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો. ઓકે. પહેલા તો આપણે પૂર્ણ નિયમનું જે વચન છે એમાં આપણે જોઈ ગયા કે તારા જે શત્રુઓ છે તેઓ શું કરશે? તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી 7 માર્ગે નાસી જશે. આપણા જે શત્રુઓ છે તે લોકો ભલે આપણી સામે ચડી આવે પણ એ લોકોને શું કરશે? યહોવા પરમેશ્વર માર ખવડાવશે અને એ લોકો 7 માર્ગે એ લોકોને નાસી જવું પડશે. અને આપણે બીજા કાળવંતાના પુસ્તકની અંદર આપણે જોઈ ગયા કે યહોશાની સામે જે દુશ્મનો આવે છે, હે
23 અને 24 ફરીથી વાંચો. દાઉદનું પુસ્તક 20મો અધ્યાય 23 અને 24. આમોન તથા મોઆબના લોકોએ સૈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સૈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો. બસ. તેઓએ શું કર્યું? એકબીજાની સામે લડીને એકબીજાનો નાશ કરી નાખ્યો. દુશ્મનોએ નાશ કરવાની જરૂર પડી ના. જે યહોશાની સામે જે સૈન્ય આવ્યું હતું એ લોકોએ શું કર્યું? એ લોકોની અંદર એટલી બધી જે ગડબડી ઉત્પન્ન કરી કે એ લોકોએ એકબીજાને શું કરી નાખ્યા? મારી નાખ્યા અને એ લોકોનો સંપૂર્ણ રીતે નાશ કરી દીધો. હવે આપણે જોઈશું ગીતશાસ્ત્ર 92મો અધ્યાય અને એની 9 કલમ. કેમ કે યહોવા તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. 92મો અધ્યાય અને 9મી કલમ. કેમ કે હે યહોવા તારા શત્રુઓ નાશ પામશે, સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે. શું લખ્યું છે? કેમ કે હે યહોવા તારા શત્રુઓ નાશ પામશે, સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે. શું કરે છે? આપણે ઉત્પત્તિમાં પણ જોઈ ગયા કે દેવે શું કર્યા? એ લોકોને પૃથ્વી પર વિખેરી નાખ્યા. અહીંયા પણ જે આપણા શત્રુઓ આપણા વિરોધમાં ભેગા થાય છે એને શું કરે છે? પ્રભુ વેર વિખેર કરી નાખે છે. એ લોકોના સંગઠનને વેર વિખેર કરવામાં આવે છે. અને આપણે જોઈશું ગીતશાસ્ત્ર 68 અને એનો પહેલી કલમ. ઈશ્વર ઉઠો, તેના શત્રુઓ વિખેરાઈ જાઓ અને તેના દ્વેષીઓ તેની સન્મુખથી નાસી જાઓ. વચનમાં શું લખ્યું છે? ઈશ્વર ઉઠો, તેના શત્રુઓ વિખેરાઈ જાઓ અને તેના દ્વેષીઓ તેની સન્મુખથી નાસી જાઓ. યહોવા પરમેશ્વર આપણા માટે યુદ્ધ લડે છે. એક વચનમાં ઉપર લખ્યું છે કે હું તારા માટે યુદ્ધ લડીશ. અને તો પ્રભુનું વચન એવું કહે છે કે ઈશ્વર ઉઠો, તેના શત્રુઓ વિખેરાઈ જાઓ અને તેના દ્વેષીઓ તેની સન્મુખથી નાસી જાઓ. એટલે કે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. જે આજે આપણે વચનો જોઈ રહ્યા એની અંદરથી આપણને શું સમજાય છે કે પ્રભુ આપણા શત્રુઓ જે આપણા વિરોધમાં જે સંગઠન બનાવીને આપણા વિરોધમાં એક મન થાય છે એની જે એક મન છે એને આપણે તોડવાની જરૂર છે. એ સંગઠનને પણ વેર વિખેર કરવાની જરૂર છે કે જેથી કરીને જે પરમેશ્વરનું છે આપણે રાજ્ય બાંધવા માંગીએ છીએ અને આપણે બાંધી શકીએ છીએ. હમણાં ખાસ કરીને આપણે જોઈએ છે કે ચર્ચોની વિરોધમાં ઘણું બધું કામ ચાલે છે. માણસો જ નહીં પણ એટલી બધી દુષ્ટ શક્તિઓ કામ કરે છે કે ઘણા બધા ચર્ચો જે રીતના પ્રભુનું કામ થવું જોઈએ તે થતું નથી. જે આત્માઓ બચવા જોઈએ ચર્ચ દ્વારા તે નથી થતા. કેટલીક વખત ચર્ચ દેખાય છે આપણને કે આટલા બધા લોકો ચર્ચની અંદર આવે છે પણ એ ચર્ચની અંદર શું થાય છે? ગડબડી થાય છે. એ લોકો એક મન નથી હોતા અને આ બધું કામ કોણ કરે છે? શેતાન. કે જેથી કરીને લોકો એક મન જ ના થાય તો દેવનું રાજ્ય બાંધી નહીં શકે. એટલા માટે એ એવી દુષ્શક્તિઓને ચર્ચોની અંદર રિલીઝ કરે છે કે જેથી કરીને ચર્ચ શું થાય? વિખેરાઈ જાય. શું થાય? ચર્ચને વેર વિખેર કરવા માંગે છે. કારણ કે ચર્ચ શું કરે છે? દેવના રાજ્યને માંગે છે. એટલા માટે શેતાનની શક્તિઓ હર જે ચર્ચ આત્મા અને સચ્ચાઈની સાથે દેવની આરાધના કરે છે એ હર ચર્ચની વિરોધમાં દુષ્ટ ઊભો છે અને એ શું ઈચ્છે છે? ચર્ચને વેર વિખેર કરવા માંગે છે. આપણા પરિવારોના વિરોધમાં પણ એવી રીતના જ હોય છે. જ્યારે એક પરિવાર બધા જ એક મનના થઈને જ્યારે દેવની સ્તુતિ આરાધના કરે છે, એક મનના થઈને જીવે છે, ત્યારે એ ઘરની અંદર શું છે? ખુશહાલી હોય છે, શાંતિ હોય છે, બરકત હોય છે. પણ એ ઘરોની અંદર એ કુટુંબની અંદર પણ શું કરે છે? શેતાન ગડબડી મચાવે છે અને વેર વિખેર કરે છે. પણ આજે આપણે શું કરવાનું છે? જે આપણા ચર્ચના વિરોધમાં જેટલી પણ શક્તિઓ કામ કરતી હોય, જે સંગઠન છે એને આપણે વેર વિખેર કરવાનું છે. આપણા પરિવારોની વિરોધમાં જેટલું પણ સંગઠન છે, જેટલી પણ શક્તિઓ કામ કરે છે એને આપણે શું કરવાનું છે? વેર વિખેર કરવાનું છે. અને એના માટે આપણે શું કરવું પડશે? પ્રાર્થના કરવી પડશે. અને જ્યારે આપણે પ્રાર્થના કરીશું, દેવ તો આપણા માટે યુદ્ધ લડે છે પણ જરૂર શું છે? આપણે પ્રાર્થનામાં ઊભા થવાની જરૂર છે. તો આપણે જે આપણે વચનો જોઈ ગયા તેના પર આપણે આજે પ્રાર્થના કરીશું. આપણે બધા આપણી પોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને આપણા ચર્ચની વિરોધમાં જે શક્તિઓ કામ કરે છે, જે આ ચર્ચને વેર વિખેર કરવા માંગે છે, આપણા પરિવારોને વેર વિખેર કરવા માંગે છે, એ શક્તિઓ એ સંગઠનના વિરોધમાં આજે આપણે પ્રાર્થના કરીશું કે પ્રભુ એ
પડતી મૂકે. હવે આપણે પોતાની આંખોને બંધ કરીએ. પહેલા આપણે ચર્ચને માટે પ્રાર્થના કરીશું અને ત્યારબાદ આપણે આપણા કુટુંબોને માટે પ્રાર્થના કરીશું. આપણે બધા એક મન થઈએ, કારણ કે એક મન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યાં એક મન હોય છે ત્યાં દેવની ઉપસ્થિતિ ઉતરી આવે છે, ત્યાં દેવનો છાયો જેવું કામ થાય છે. હાલેલુયા. I pray in the name of Jesus. Hallelujah. Du
Jesus, Lord. Thank you, Father. પરિવારો બ્લેસ કરો, પરિવારો યશસ્વીમાં સુરક્ષિત કરજો. યેસુ નાઝરેના નામથી માંગુ છું. આમેન. આમેન.